वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे सबके सुख की कामना रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। નમસ્તે સૌને, જય ગૌ માતા. નમસ્તે. 19 એપ્રિલ 2025 આપણે શ્રદ્ધેય અગ્રહાર નાગરાજજી દ્વારા પ્રતિપાદિત મધ્યસ્થ દર્શન જીવન વિદ્યાના પરિચય શિબિર નું પરિચય પ્રબોધક શ્રી વંદનભાઈ અને સુશ્રી યોગિતાબેન આપણને પીસી રહ્યા છે. તો પ્રફુલ્લ દાદાને વિનંતી કે આજે શ્લોકનું ઉચ્ચારણ કરી અને શિબિર શરૂ કરાવો. જય ગૌ માતા બધાને. જય ગૌ ખાસ માતા. તો બધા જેટલા જોડાણા છે બીજા સંયોજકોને ફોન કરે હોતે પછી મંત્ર કરું છું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય ગૌ માતા બધાને. અને બધાને જોડવાની કોશિશ કરજો. આજ 200 ઉપર જવું છે. જય ગો માતા દાદા. જય ગો માતા બધાને. તો 1-2 મિનિટ પછી ચાલુ કરું.
કારણ કે પાછું બધા એકબીજાને ફોન કરતા હશે ને એવું હશે તો હાજી વંદનભાઈ, 2 મિનિટ આપીએ. હા એટલે શું છે, બધા ધ્યાનપૂર્વક જોડાઈ જાય પાછળ. હા હા પેલું હું બોલવાનું ચાલુ કરું ને બધા બીજે ધ્યાન હોય એવું થાય. હાજી હાજી. તો આજે શિબિરના 9મા દિવસમાં બધાનું ફરી એકવાર સ્વાગત છે. આજની ચર્ચા આપણે શરૂ કરીએ. આપણે લગભગ અડધા ઉપર પહોંચ્યા છીએ શિબિરમાં અને સમજણ, સંબંધ, સુવિધા ત્રણેય જરૂરી છે એના પર આપણે વાત બહુ વિસ્તારપૂર્વક કરી ચૂક્યા છીએ. એમાં પ્રાથમિકતાનો ક્રમ જોઈશું તો પહેલા સમજણ પર કામ કરીએ, પછી સંબંધ પર, પછી સુવિધા પર અને ત્રણેયને સાથે રાખીને જીવીએ. આ વાત આપણે કરી ચૂક્યા છીએ. કારણ કે આપણે સુખી થવું છે, સુખપૂર્વક જીવવું છે. તો સુખી થવા માટે સમજણ, સંબંધ અને સુવિધા ત્રણેયને સાથે રાખીને ચાલવું જરૂરી છે. એના પર આપણે વાત કરી હતી કે માત્ર સુવિધાને ધ્યાનમાં રાખીને જો જીવીશું, સંબંધને છોડીશું, સમજણને છોડીશું તો એનું ઘણું બધું દુઃખ વેઠવું પડશે અને એ આપણને સ્વીકાર્ય નથી થતું. આપણે તો સુખી થવું છે, આરામથી મજાથી જીવવું છે, દુઃખ નથી વેઠવું. તો એટલા માટે ત્રણેયને ધ્યાનમાં રાખીને, ત્રણેયને સાથે રાખીને જીવવું જોઈએ, આવું આપણને બધાને લાગ્યું અત્યાર સુધીની ચર્ચા પરથી. પછી નેક્સ્ટ પ્રશ્ન એ થાય કે ભાઈ આ સમજણ કરીએ તો છીએ ક્યારના. અને એવું નથી કે આ શિબિરમાં પહેલી વાર જ આ વાત આવી. એવું થોડું છે કે તમે અત્યારે પહેલી વાર સાંભળ્યું કે સમજણપૂર્વક જીવવું જોઈએ. કેટલી વાર, કેટલી બધી જગ્યાઓએ આપણે આ વાત સાંભળી ચૂક્યા છીએ અને આપણને પણ સાચી જ લાગે છે કે ભાઈ બરાબર છે, સમજણપૂર્વક જીવવું જોઈએ, સમજણ હોવી જોઈએ, સંબંધોમાં સમજણ હોવી જોઈએ, સુવિધા કેટલી નક્કી કરશું, કેટલી મેળવશું એમાંય સમજણ હોવી જોઈએ. તો સમજણ ઘણું બધું, ઘણી બધી જગ્યાએ આપણે સાંભળ્યું છે આના વિશે. પણ છતાંય પ્રશ્ન એ છે કે ભાઈ ખરેખર સમજણ કહીએ છીએ છે ને, સમજવું એટલે શું? શું સમજવાનું? સમજણ શેની મેળવવાની? એ પ્રશ્ન તો થાય કે ભાઈ શું શું સમજવું પડશે મારે સારી જિંદગી જીવવા માટે. દુનિયામાં તો કેટલું બધું છે, કેટલી બધી ચોપડીઓ છે, કેટલા બધા વિડીયો છે, કેટલા બધા લોકો છે. તો શું શું વાંચવાનું, શું શું સાંભળવાનું, જોવાનું, કોને કોને મળવાનું, હે ને? તો આખી જિંદગી ઓછી પડી જાય. એટલી બધી ચોપડીઓ છે, એટલા બધા ગ્રંથો છે, એટલી બધી વાતો છે અને એટલા બધા અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો અને બધું છે. તો શું સમજવાનું સારી જિંદગી જીવવા માટે? એટલું બધું સમજવું પડશે, બધું જ એક વસ્તુની પાછળ માથાકૂટ કરવી પડશે. તો આપણે કહીએ છીએ કે સમજણ આ 4 વસ્તુની જોઈશે સારી રીતે જીવવા માટે. બહુ લાંબુ, બહુ બધું માથાકૂટ કરવાની જરૂર નથી. તો આ એક પ્રસ્તાવ છે. જેમ પહેલેથી કહીએ છીએ ને કે અહીંયા કહેવામાં આવે એ માની ના લેવ, તમે તમારી રીતે ચકાસી જુઓ. તો આ વાતને પણ ચકાસી જોઈએ. જેમ અત્યાર સુધી એક વાતને આપણે ચકાસતા આવ્યા છીએ અને પછી ફાઇનલ કરતા આવ્યા છીએ, હે ને? એમ આ વાતને પણ ચકાસી જુઓ કે ખરેખર આ 4 સ્તરની સમજણથી જ કામ ચાલી જશે ને કે બીજું કંઈ જોઈશે. કારણ કે સામાન્ય સિદ્ધાંત છે કે તમારે જેની સાથે જીવવાનું હોય, તમારે જ્યાં જીવવાનું હોય ત્યાંની વ્યવસ્થાની, ત્યાંના નિયમોની તમને ખબર હોવી જોઈએ. જેમ કે તમારે અત્યારે મોબાઈલ સાથે જીવવાનું છે રોજ સવારે 1 કલાકે. તો મોબાઈલની વ્યવસ્થા શું છે, મોબાઈલના નિયમો શું છે એ તમને સમજાયું હશે તો તમે આરામથી જીવી શકશો. જો આ વ્યવસ્થા નહીં સમજાઈ હોય તમને તો તમે કંઈક ને કંઈક એમાં મથામણ કર્યા કરશો, તકલીફ વેઠ્યા કરશો, દુઃખી થયા કરશો અને કદાચ ઘાટ આવે તો બીજાને દુઃખી કરશો, બીજાને તકલીફ પહોંચાડશો, હે ને? પણ જો મને આની વ્યવસ્થાની ખબર છે કે આ રીતે આની સિસ્ટમ કામ કરે છે, આમાં આવું આવું કરવાનું હોય, તો આની વ્યવસ્થાની ખબર છે તો કેવું આરામથી જીવીએ છીએ આની સાથે. એ રીતે ક્યાંક ગયા હોય આપણે, ત્યાંની વ્યવસ્થાની આપણને ખબર હોય કે આ જગ્યાની આવી આવી વ્યવસ્થા છે, તો એ વ્યવસ્થા પ્રમાણે આપણે જીવીએ સરસ આરામથી. ત્યાંની વ્યવસ્થાની ખબર ના હોય તો આપણે જ ફાંફા મારીએ કે ત્યાં જઈને શું કરવાનું ને કંઈ ખબર નહીં પડતી, તો આપણે દુઃખી થઈએ, બીજાને દુઃખી કરીએ. તો જ્યાં જેની સાથે જીવતા હોઈએ એની વ્યવસ્થાની આપણને ખબર હોવી જોઈએ. બરાબર ને? કે તમે માની લો કોઈ મંદિરમાં ગયા દર્શન કરવા, હવે મંદિરની એક વ્યવસ્થા હોય, એ વ્યવસ્થાની આપણને ખબર છે કે ભાઈ મંદિરમાં અમુક પ્રકારના કપડાં પહેરીને ના જવાય, ને અમુક નાયા ધોયા વગર જેવા તેવા ના હાલ્યા જવાય. મંદિરમાં જઈએ તો જૂતા ચપ્પલ બહાર ઉતારાય,
ને મંદિરમાં જઈએ તો એક મન પવિત્ર રાખીને બધા પ્રત્યે સારો ભાવ રાખીને જવાય. આ બધી ત્યાંની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાની આપણને ખબર હોય તો આપણે ત્યાં આરામથી સરસ રીતે શાંત મનથી જીવી શકીએ. કે અહીંયાથી એન્ટ્રી લેવાની, અહીંયાથી નીકળવાનું, આવું બધું આપણને ત્યાંની વ્યવસ્થાની ખબર હોય તો સરસ રીતે જીવીએ. હવે માની લો તમે કોઈ સરકારી ઓફિસમાં જતા રહ્યા અને ત્યાંની વ્યવસ્થાની તમને ખબર જ નથી કે આમાં શું કરવાનું, તો આપણે હેરાન થઈશું ને, અને બીજાઓને પૂછપૂછ કર્યા કરશું કે શું કરવાનું, ક્યાં જવું, હવે કયા ટેબલ ઉપર જવું. તો જ્યાંની વ્યવસ્થાની મને ખબર છે ત્યાં હું સુખેથી જીવી શકું. જેની વ્યવસ્થાની મને ખબર જ નથી ત્યાં સુખેથી જીવવું અઘરું પડી જાય. તો આપણે ક્યાં ક્યાં જીવીએ છીએ, કોની કોની સાથે જીવીએ છીએ, તો એની વ્યવસ્થા આપણે સમજવી પડશે. તો એક તો હું મારી પોતાની સાથે જ જીવું છું, હે ને. એવું થાય છે ને ઘણી વાર કે તમે કોઈની સાથે વ્યવહાર નહીં કરતા. હું કોઈની સાથે વ્યવહાર હાલ નહીં કરતો. એવું સમય ઘણો આવે કે ભાઈ હું કોઈની સાથે વાતચીત હમણાં નથી કરતો, એકલો જ બેઠો છું. કાં તો ખેતરમાં એકલો છું, કાં તો ઘરમાં એકલો છું, કાં તો બસમાં છું, પણ કોઈની સાથે વાતચીત નહીં કરતો. તેમ છતાંય સુખી દુઃખી થઈએ છે કે નહીં થતા? શું લાગે છે? આજુબાજુ કોઈ ના હોય, કોઈ અથવા તો કોઈ હોય તો તમે કોઈની સાથે વાત ના કરતા હો. હમણાં તમે જ કંઈક એકલા જ બેઠા છો. કોઈ તમને કંઈ કહીએ નથી રહ્યું, હેરાને નથી કરી રહ્યું, કશું જ નથી થતું. છતાં તમે એકલા પણ સુખી દુઃખી થાઓ છો ને, કે નહીં થતા? કોની કોની સાથે એવું થયું છે કે એકલા બેઠા હોય તો પણ સુખી દુઃખી થયા હો? તમે કહી શકો ચેટમાં. તો પરેશભાઈ કહે છે, પરેશભાઈ મંજીભાઈ કુંભારની, તાલુકો, અચ્છા નામ લખ્યું આખું. નૈનાબેન કહે છે કે હા એવું થાય છે. ગીતાબેન નો હેન્ડ રેઝ છે. ગીતાબેન કઈ કહેવા માંગે છે. નમ્રતાબેન જૈન કહે છે બધા સાથે થાય ને, તો તમારી સાથે પણ થાય જ છે. આપણે એકલા હોઈએ છીએ પણ આપણું મન ચારે બાજુ ભટકતું હોય ને. બિલકુલ, એક તો વાત છે. ગીતાબેને જે કીધું ને કે ભાઈ આપણને એમ લાગે છે કે આપણે એકલા છીએ, પણ આપણી અંદર ઘણું બધું છે ને. મન છે, વિચાર છે, આપણી ઈચ્છાઓ છે, એમાં જૂની જૂની યાદો છે બધી, કે આવું થયું તું કાલે, તો અથવા તો ભવિષ્યની આશાઓ છે કે કાલે મારે આમ કરવાનું છે, 2 વર્ષ પછી આવું થવું જોઈએ, કેટલું બધું છે. તો એકદમ સાચી વાત કીધી કે આપણને લાગે છે કે આપણે કશું કરતા નથી, કોઈની જોડે વાત કરતા નથી, ક્યાં જતા નથી, બેઠા જ છીએ. એટલા સમય પૂરતા, કાયમને માટેની વાત નથી ને. કાયમ માટે તો બધું કરીએ છીએ, પણ એક સમય પૂરતા, 10 મિનિટ પૂરતા, કે અડધો કલાક પૂરતા, કે કલાક પૂરતા એકલા જ છીએ અને કંઈ નથી કરતા એવું આપણને લાગે, પણ આપણી અંદર કેટલું બધું ચાલે છે. તો એ સમજવું પડશે ને કે આ બધું શું ચાલે છે મારી અંદર. મારા વિચારો શું ચાલે છે, મારા ભાવ કેવા બને છે, મારી આશાઓ કેવી છે, એ બધું સમજવું પડશે. તો આપણે આપણી પોતાની સાથે આરામથી જીવી શકીશું. નહીંતર આપણને એમ થાય કે મારી અંદર એટલું બધું ઊંધું સીધું ચાલવા માંડ્યું કે મને નહીં ગમતું, તો પછી આપણે એનાથી ભાગવાનો પ્રયત્ન કરીએ, મોબાઈલ ચાલુ કરી દઈએ અથવા બીજે કોઈક ભાગી જઈએ, આપણી અંદર ધ્યાન ના રહે, એવું થાય ને. બચવાનો પ્રયત્ન કરીએ એનાથી. તો વ્યવસ્થા સમજીએ છીએ પોતાની. માનવમાં વ્યવસ્થા શું છે, માનવમાં એટલે મારામાં, મારામાં વ્યવસ્થા શું છે એ સમજીશું તો પોતાની સાથે સારી રીતે જીવી શકીશું. બીજું, આપણે પરિવારમાં જીવીએ છીએ તો પરિવારની શું વ્યવસ્થા હોય, હે ને, પરિવારના શું નિયમો છે એ સમજાઈ જાય તો પરિવારમાં સારી રીતે જીવી શકીએ. કે સંબંધો શું છે, સંબંધોમાં બધા ભાવ શું છે, જે અહીંયા લખ્યું છે ને 2 નંબરની નીચે તમને દેખાતું હશે, વિશ્વાસ, સન્માન, પછી નીચે ટપકા ટપકા કર્યા છે કે આવા ઘણા બધા ભાવ છે. તો એ બધા આપણે સમજીશું કે આ બધા ભાવ છે શું, અને પરિવારની વ્યવસ્થા શું છે. પછી સમાજમાં પણ જીવીએ જ છીએ આપણે. ડાયરેક્ટ પોતે સમાજમાં કંઈ કરતા હોય કે ના કરતા હોય, પણ સમાજના એક ભાગ તો છીએ જ આપણે. આપણે બધા તેવા લોકો છીએ કે સમાજમાં સીધું કામ કરીએ છીએ, પણ ઘણા લોકોને એવું હોય કે જેને આમ થતું હોય કે મારે સમાજ જોડે કંઈ લેવા દેવા નથી, હું તો હું અને મારું પરિવાર, બસ આટલું જ. પણ ખરેખર એ શક્ય છે ખરું કે કોઈ માણસ સમાજની સાથે કંઈ લેવા દેવા જ ના રાખે? એની ઈચ્છા હોવા છતાંય એ શક્ય છે કે સમાજની સાથે તમે કોઈ લેવા દેવા જ ના રાખો? શું લાગે છે કે સમાજના આપણે અભિન્ન અંગ છીએ જ, સમાજથી અલગ થઈ જ ના શકીએ? વાલજી
દાદાનો હેન્ડ રેસ છે. પૂનાભાઈ સત્તાની લખે છે સાચી વાત છે, સમાજથી અલગ ના થઈ શકીએ, સમાજનો આપણે એક ભાગ છીએ જ. વાલજી દાદા તમને માઇક આપ્યું છે, તમે બોલી શકો. એટલા માટે જોશો તો સમાજની વ્યવસ્થા પણ સમજવી પડશે, અને પ્રકૃતિના અંગ તો છીએ જ, પ્રકૃતિથી તો દૂર થઈ જ નથી શકવાના, તો પ્રકૃતિની વ્યવસ્થાને પણ સમજવી પડશે. તો અહીંથી આપણે પ્રસ્તાવ એવો આપીએ છીએ કે માનવમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા અને પ્રકૃતિમાં અથવા તો આખા અસ્તિત્વમાં, અથવા નહીં પણ અને લગાવીએ વચ્ચે કે પ્રકૃતિમાં અને આખા અસ્તિત્વમાં શું વ્યવસ્થા છે એને સમજવી પડશે. ચારે સ્તરની વ્યવસ્થાને સમજીશું તો આપણે કોઈ પણ ક્ષણે એકલા હોઈએ કે પરિવારમાં સાથે હોઈએ, સમાજમાં કંઈ કામ કરતા હોય કે પ્રકૃતિ સાથે કંઈ કામ કરતા હોય, તો એને સમજીને જીવી શકીશું. કિશોરભાઈ ભંડેરી કહે છે હા, સમાજને સમજવો પડશે ને, સાચી વાત છે. માલિક કરશનભાઈ કહે છે સમાજથી જ આપણે ઓળખાઈએ છીએ. બિલકુલ. અને તમે એ ઘણા સમય પૂરતું એમ કહો કે મારે સમાજ સાથે કંઈ લેવા દેવા નથી, પણ તમે જ્યારે દીકરાના લગ્ન કરશો ત્યારે વહુ ક્યાંથી લાવશો? સમાજમાંથી તો કોઈ કન્યા આવશે તમારી દીકરી તરીકે, વહુ તરીકે. તમારી દીકરી ક્યાં આપશો? સમાજમાં જ તો કોઈ ઘરે આપશો. તો એ તો સીધે સીધું દેખાય કે સમાજ સાથે તો કનેક્શન છે જ ને. ઠીક છે, તો આ ચારે સમજવું જરૂરી તો છે કે ચારેમાંથી કોઈ એક છોડી શકીએ તો ચાલે. જો આપણે તો બધું તમને પૂછીને જ કરીએ છીએ, પહેલા કીધું એમ જ. અને તમે કહેશો કે ના, ચારમાંથી કોઈ એક છોડી દો, તો છોડી દઈશું. તમને લાગતું હોય કે ના, ચારે સમજવું જરૂરી છે, તો ચારે ઉપર થોડી થોડી વાત કરીશું. અત્યારે ઓનલાઈન તો બધી વાત નહીં કરી શકીએ, પણ જ્યારે ઓફલાઈન મળીશું શિબિરમાં ત્યારે વાત કરીશું. પૂનાભાઈ સત્તાણી કહે છે ચારે જરૂરી છે, કોઈ છોડી શકાય એવું નથી. પંકજભાઈ ગાંગાણી કહે છે ચારે સમજવું જરૂરી છે. ને કોઈને લાગતું હોય કે ના ના, 3 થી જ કામ ચાલી જશે, ક્યાં ચારેને સમજવા બેસીએ, તો વિચારી જુઓ. જો લાગતું હોય તો આપણે કોઈ છોડી દઈએ. નૈનાબેન કહે છે ચારે સ્તરની વ્યવસ્થા સમજવી જરૂરી છે. વાલજી દાદા ના ઓલું માઇક આપજો. વાલજી દાદાને માઇક આપેલું જ છે. એમણે માઇકનું જે ચિહ્ન દેખાતું હોય એના પર ટચ કરીને અનમ્યુટ થવું પડશે, તો અવાજ આવશે. વાલજી દાદા, તમારી પાસે માઇક છે, તમને સ્ક્રીન ઉપર માઇકનું એક ચિત્ર દેખાતું હશે, એના પર તમે ટચ કરશો ને એટલે તમારું માઇક ઓપન થશે, પછી તમારો અવાજ અહીં સુધી પહોંચશે. તો કિશોરભાઈ ભંડેરી કહે છે ચારેય વ્યવસ્થા સમજવી પડશે. બીકે ગોળજી કહે છે તમામ જરૂરી છે. એકદમ સાચી વાત છે. પ્રવીણસિંહ પાટણથી હેન્ડ રેસ કર્યો છે, એમને માઇક આપી શકીએ. હા, પ્રવીણસિંહભાઈ તમને માઇક આપ્યું છે, બોલી શકો. તમામે જવાબદારી લેવી પડશે. એકદમ બરાબર. તો નેક્સ્ટ પ્રશ્ન એ છે, તમે માઇક લીધું છે તો તમારાથી જ શરૂ કરવું પૂછવાનું, કે જો ચારે સમજવી જરૂરી છે એવું બધાને લાગે છે, તો ચાલુ ક્યાંથી કરશું? સૌથી પહેલા શું સમજીશું? પ્રકૃતિને પહેલી સમજીએ, સમાજને પહેલું સમજીએ, પરિવારને પહેલો સમજીએ, કે આપણને પોતાની જાતને પહેલા સમજીએ, માણસને પહેલા સમજીએ? પોતાની જાતને સમજવું પડશે. ઓકે, સરસ. બાકી લોકોને શું લાગે છે, કહી શકે? પ્રવીણભાઈને એવું લાગે છે કે માનવે પોતાનેથી સમજવાની શરૂઆત કરવી પડશે. તો નયનાબેન કહે છે પોતાને સમજવાથી. નમ્રતાબેન જાની કહે છે પ્રકૃતિને સમજવાથી શરૂ કરવું પડશે. પૂનાભાઈ સતાણી કહે છે કે પોતાનાથી શરૂ કરવું પડશે. બીજા લોકોને શું લાગે છે? ઘણા બધા લોકો મેસેજ કરી રહ્યા છે. ભગવાનભાઈને લાગે છે પોતાને સમજવાથી શરૂ કરવું પડશે.
ગીતાબેન કહે છે પોતાને સમજવાથી શરૂ કરવું પડશે. દિલીપભાઈ કહે છે પહેલા પોતાને, પછી પરિવારને, પછી સમાજને, પછી પ્રકૃતિને. બરાબર છે. નમ્રતાબેનનો ફરી મેસેજ છે કે આપણે પ્રકૃતિથી અલગ નથી. એટલે કદાચ નમ્રતાબેન એમ કહેવા માંગે છે કે પ્રકૃતિને સમજીશું તો એમાં આપણે પણ આવી જઈશું. ને એ વાત તો બરાબર. તો આપણે પરિવારથી પણ અલગ નથી, આપણે સમાજથી પણ અલગ નથી. તો આ બધું એવું કઈ બહુ અલગ અલગ છે નહીં, હે છે તો બધું એક જ જોડાયેલું જ છે. પણ જ્યારે સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું તો થોડું થોડું આપણે એને સમજવાની દ્રષ્ટિએ, આપણી સમજણની દ્રષ્ટિએ ભાગ પાડ્યા છે. બાકી એ વાત તો 100% સાચી છે કે ભાઈ આ બધું અલગ અલગ નથી, છે તો બધું જોડાયેલું જ. એ વાત એકદમ સાચી તમારી. જયસંગભાઈ કહે છે પોતાની જાતને સમજવી પડશે. ધર્મેન્દ્રસિંહ કહે છે પોતાનાથી. બરાબર. તો જો બધાને લાગી રહ્યું છે કે આપણે પહેલા પોતે સમજીએ, અને એની પાછળનું કારણ શું છે, જે તમે આપણે બધા જવાબ આપી રહ્યા છીએ કે ભાઈ હું માણસ તરીકે મારી પોતાની જાતને સમજી લઉં કે મારે શું કરવાનું, મારું સુખ ક્યાં છે, મારે જિંદગી કઈ રીતે જીવવાની. તો પછી પરિવારના સ્તરે સમજણને હું સમજી શકું, કારણ કે પરિવારમાં બધા માણસો જ છે. હું મને જ ના સમજ્યો હોઉં કે મારું સુખ શું છે, મારી સમૃદ્ધિનો અર્થ શું છે, મારા ભાવ શું છે, મારા વિચારો શું છે, આ બધું હું જ ના સમજ્યો હોઉં તો પરિવારના લોકોને કઈ રીતે સમજી શકું? અઘરું પડી જાય ને. એટલે હું મને સમજેલો હોઉં પહેલા, મારી સ્થિતિ ઠીક હોય તો હું પરિવારને સમજી શકું. પછી અમારા પરિવારમાં બધા સમજણા થઈ જાય, પરિવારના સ્તરે સારું કામ થઈ જાય, અને પરિવારમાં બધાની સમજણો વધી જાય, પછી સમાજમાં કામ થઈ શકે. અને આખી માનસ જાતિ, આખો માનવ સમાજ બરાબર જીવશે તો પ્રકૃતિ તો વ્યવસ્થામાં છે જ. એને ખાલી સમજીને આપણે એમાં ડખા નથી કરવાના, આટલું જ કરવાનું છે. એની વ્યવસ્થા આપણે ઊભી કરી આપવાની છે એવું નથી. આપણે કંઈ કહેવાની જરૂર નથી કે આ બાને કહીએ કે ભાઈ તું આવા પત્તા બનાવજે, તારે હાઈટ આટલી રાખવાની, તારું ફળ આવું હોવું જોઈએ. એ બધું આપણે કહેવાની જરૂર નથી. એ બધી વ્યવસ્થા પ્રકૃતિમાં છે જ. આપણે કંઈ કરવા જઈએ આવું બધું તો એ દોડડા પણ કહેવાય ને કે જે છે એને બગાડીએ છીએ આપણે. કે ભાઈ તરબૂચ આવા ગોળ ગોળ આવે છે, ખોટી વસ્તુ છે, પેકિંગમાં તકલીફ પડે છે. એટલે તરબૂચ ચોરસ હોવા જોઈએ એકદમ આમ, તો ચોરસ બનાવો. આ બધું વ્યવસ્થા બનાવીએ છીએ આપણે કે વ્યવસ્થા છે એને બગાડીએ છીએ? તો પ્રકૃતિની વ્યવસ્થાને તો સમજવાની છે, અને એમાં જે છે એ પ્રકારે આપણે જીવવાનું છે, એને અનુકૂળ થઈને, એને અનુરૂપ થઈને. તો આ ક્રમમાં આપણે સમજવાનું શરૂ કરીશું. આ ક્રમ અહીંયા આપ્યો છે ને, એ બરાબર લાગ્યો તમને બધાને, મોટા ભાગના લોકોને. જે લોકો કહેતા હતા પ્રકૃતિમાં સમજવાનું શરૂ કરીએ, એ લોકોની વાત પણ ખોટી નથી. કરી તો શકાય, કારણ કે બધું જોડાયેલું જ છે. પણ આપણે પોતે પહેલા સમજ્યા હશું તો પ્રકૃતિને પણ સારી રીતે સમજીને એની સાથે વ્યવસ્થિત રીતે જીવી શકીશું. તો આપણે માનવમાં વ્યવસ્થાથી સમજવાનું શરૂ કરીએ. હું ફરી કહું કે પ્રકૃતિમાંથી શરૂ કરવું હોય કે સમાજમાંથી કે પરિવારમાંથી કરી શકાય, ખોટું કાંઈ નથી. પણ સહેલું એ પડે કે ભાઈ હું પહેલા પોતાને સમજી લઉં તો પરિવારને સારી રીતે સમજી શકું, પછી સમાજને સમજી શકું, કારણ કે સમાજ શું છે? પરિવારોનો જ સમૂહ છે. તો સમાજમાં સારી રીતે જીવી શકાય. અને આખી માણસ જાતિ ઠીક જીવશે તો પ્રકૃતિને પણ સરળતાથી સમજી શકાશે, સારી રીતે જીવી શકાશે. તો પોતાનાથી સમજવાનું શરૂ કરીએ. હવે તમે જોશો ને કે આપણે આટલા 8 દિવસ શું કર્યું? તો એક મજાની વાત કહું કે શિબિર તો હવે ચાલુ થાય છે. આટલા 8 દિવસ તો આપણે તૈયારી કરતા હતા શિબિર ચાલુ કરવા માટેની. કોઈ કાર્યક્રમ ચાલુ કરો તો બધી તૈયારી થાય ને, ખુરશીઓ મૂકીએ ને ગાદલા મૂકીએ અને માઇક સિસ્ટમ ચેક કરીએ ને બધું કરીએ. એ બધી જેમ તૈયારી કરીએ કાર્યક્રમ ચાલુ કરતા પહેલા, એ રીતે આ શિબિર ચાલુ કરતા પહેલા 8 દિવસ આપણે તૈયારી કરી બધાએ. શું તૈયારી કરી? કે આપણે સાંભળવાની એક વ્યવસ્થિત માનસિકતામાં બધા આવીએ કે આપણે ખરેખર શું વાત કરવા માંગીએ છીએ, ખરેખર આપણે શું વાત કરવાની છે એ એકવાર આપણને બધાને બરાબર મનમાં બેસે કે આ વાત કરવાની છે, શિબિર આના માટેની છે. તો એ તૈયારી કરવામાં આપણને 8 દિવસ લાગ્યા. હવે આજથી શિબિર ચાલુ થાય છે. અત્યાર સુધી તૈયારી હતી. અને એમાં પણ જે મારો એક વ્યક્તિગત મત છે હું કહું તો આજે જે આપણે વાત કરવાના છીએ ને એ સૌથી અગત્યની વાત છે.
એટલે હું તો ઘણીવાર શિબિરમાં કહેતો હોઉં છું, ઘણીવાર શું લગભગ દરેક વાર જ્યાં પણ શિબિર કરું ત્યાં, કે હવે આપણે જે આ વાત કરવાના છીએ ને એ વાત એવી છે કે તમે આખી શિબિર ભૂલી જશો તો ચાલશે, આ એક વાત ખાલી પકડાઈ જશે, જે નેક્સ્ટ વાત છે કે આ પોતાનામાં જે વિચાર ઉપર ધ્યાન આપવાની વાત ને એમાં સહજ સ્વીકૃતિ શું છે અને સુખ શું છે, આટલું સમજવાની જે વાત છે, આખી શિબિરની સૌથી મહત્વની વાત મને તો એ લાગે છે. બાકી બધું ભૂલી જશો, કંઈ યાદ નહીં રહે, કંઈ વાંધો નહીં, રહે તો સારું, રાખવું જોઈએ. કંઈ યાદ નહીં રહે તો પણ આટલી વાત પકડાઈ જશે જે હવે આપણે કરવાના છીએ, તો કામ થઈ જશે. હે ને? તો એકદમ ધ્યાનથી આપણે એમાં આગળ વધીએ. ક્યાંય ના સમજાય તો પૂછી લેજો. ધીરે ધીરે પોતાનામાં ચકાસીને દરેક વસ્તુને પોતાનામાં ચકાસવાની છે. પોતાના માટે ભાઈ મને આવું બરાબર લાગે છે, મારામાં આવું ચાલે છે, ને એ રીતે આપણે આગળ વધીએ. તો બહુ અગત્યની વાત છે. જ્યાં પણ ન સમજાય ત્યાં પૂછજો, હે ને, અને ધ્યાનથી આપણે આગળ વધીએ. તો આ વાત આપણે 2 દિવસ પહેલા, 1 દિવસ પહેલા કરી હતી. સમજણ, સંબંધ, સુવિધા ત્રણે જરૂરી છે. તો સમજણ માટે આપણે બાજુમાં બોક્સ બનાવ્યું સમજણનું જ, કારણ કે સમજવા માટે તો સમજવું જ પડે, એનો તો કોઈ વિકલ્પ નથી ને. નીચે વ્યવહારનું જે બોક્સ છે એની બાજુ, સોરી, જે સંબંધનું બોક્સ છે એના માટે જોશો તો અહીંયા બનાવ્યું વ્યવહારનું બોક્સ. અને મેં એ વખતે પૂછ્યું હતું કે આમનું કનેક્શન શું છે, તો તમે બધાએ સરસ રીતે કીધું હતું કે ભાઈ વ્યવહાર કરીશું તો એનાથી સંબંધો જળવાશે, વ્યવહાર ખરાબ કરીશું તો સંબંધો બગડી જશે. તો સંબંધ છે વ્યવહાર સાથે જોડાયેલી વસ્તુ છે, અને સુવિધા છે એની સાથે જોડાયેલી વસ્તુ છે કાર્ય સાથે. કારણ કે જેવું કાર્ય કરીશું, જેટલું કાર્ય કરીશું એટલી સુવિધાઓ, એવી સુવિધાઓ આપણને મળશે. તો સમજણ સાથે તો સમજણ જ જોડાયેલી છે, આનો તો બીજો કોઈ વિકલ્પ નથી ને. સંબંધ વ્યવહાર સાથે જોડાયેલો છે અને સુવિધા કાર્ય સાથે. એની વચ્ચે એક બોક્સ આપણે ઉમેર્યું હતું, વિચારનું બોક્સ. આ વિચારને પહેલા તો આ વ્યવહારવાળા અને કાર્યવાળા સાથે શું કનેક્શન છે, મતલબ કે જે વિચાર છે એ વ્યવહાર સાથે અને કાર્ય સાથે કઈ રીતે જોડાય. શું લાગે છે તમને? આ વચ્ચે જે બોક્સ ઉમેરી લીધું વિચારનું, એને આ વ્યવહાર અને કાર્ય સાથે શું સંબંધ છે? જે કંઈ તમને લાગતું હોય મેસેજ પણ કરી શકાય, અને બોલવું હોય, જો લાંબુ થતું હોય તો લખવું ના હોય, બોલવું હોય તો હેન્ડ રેઝ કરી શકાય. ગીતાબેન સેન્જલિયાનો હેન્ડ રેઝ છે, માઇક આપી શકીએ. આપણામાં સમજણ સારી હશે તો વિચાર સારા આવશે, વિચાર સારા હશે તો વ્યવહાર સારો કરી શકશો, કાર્ય સારું કરી શકશો. વાહ, સરસ. મેં તો ખાલી વિચાર સુધીનું જ પૂછ્યું હતું, તમે તો છેક ઉપર સમજણથી ચાલુ કરી દીધું, હે ને. કે સમજણ સારી હશે તો વિચાર સારા થશે, અને જેવા વિચાર કરીશું એવો વ્યવહાર કરીશું, જેવા વિચાર કરીશું એવું કાર્ય કરીશું. બહુ સરસ. હજી બીજા કોઈનો પણ હેન્ડ રેઝ છે? લાલજીભાઈ સોલંકીનો. હા લાલજીભાઈ, માઇક આપ્યું તમને. નમસ્કાર. નમસ્તે, બોલો. વિચાર છે ને એ માનવ મનની એક કલ્પના છે ને, એ વિચાર પ્રમાણે જ આખું શરીર, મન, બુદ્ધિ એ બધું ચાલતું હોય છે. એક વખત ખરાબ વિચાર આવ્યો તો માનવ એ પ્રમાણે એનું આચરણ કરવા લાગે. એક વખત સારો વિચાર આવે તો માનવનું આચરણ એ પ્રમાણે થતું હોય છે. એટલે વિચારથી માનવ ચડે, વિચારથી પડે. વિચાર બદલે ને તો આખો સમાજ બદલી જાય. અત્યારે સમાજની અંદર એક વૈચારિક ક્રાંતિ લાવવાની જરૂર છે, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. કારણ કે વૈચારિક ક્રાંતિ છે ને તો જ માનવીય સંબંધ, સમજણ આ બધું જ આવશે. એટલે વિચાર ખૂબ મહત્વની વાત છે. એકદમ બરાબર કીધું. જે સૌથી વધારે મહત્વનું છે એ વિચાર છે, કે વિચાર જેવા થશે એવું જીવવાનું થશે. વિચારોથી જ માણસ સારું જીવશે, વિચારોથી જ ખરાબ જીવશે. બરાબર. નમ્રતાબેન નો હેન્ડ રેઝ છે. નમ્રતાબેન, માઇક આપ્યું તમને, અનમ્યુટ કરીને બોલી શકો. વિચારોથી ફિલ્ટરેશન થઈ અને વ્યવહાર અને કાર્ય વ્યવસ્થિત થઈ શકે. બરાબર, સાચી વાત છે. તો વિચારોથી વ્યવહાર અને કાર્ય વ્યવસ્થિત થઈ શકે.
ને વિચાર વ્યવસ્થિત ના હોય તો અવ્યવસ્થિત પણ થઈ શકે. તો એના માટે આ તીર મારીએ કે ભાઈ જેવા વિચાર એવું કાર્ય, જેવા વિચાર એવો વ્યવહાર. તો મેસેજમાં ડાયાબે લખે છે વિચારથી જ વ્યવહાર થાય, વિચાર થકી જ કાર્ય થાય. બરાબર. આમાં તો કોઈને કઈ એવો મુદ્દો નથી ને કે નહીં સમજાયું. આટલું તો ધ્યાન જાય છે બધાનું. તમે મેસેજમાં લખી શકો હા કે ના, તો આપણે આગળ વધીએ. જો આમાં કંઈ અઘરું પડતું હોય, સ્પીડ વધારે પડતી હોય તો કહેજો, તો આપણે ફરીથી વાત કરીએ. આટલું બરાબર છે, આગળ વધીએ. નમ્રતાબેન જાની કહે છે હા, ભગવાનભાઈ કહે છે હા, પિયુષભાઈએ પણ હા પાડી, પંકજભાઈએ પણ હા પાડી, ખીમજીભાઈ હા પાડે છે, ધર્મેન્દ્રસિંહ હા પાડે છે. ઓકે, સરસ. નૈનાબેન પણ હા પાડે છે. તો બહુ સરસ. બધા લોકોને આટલું વાત બરાબર ધ્યાન જાય છે કે આવું જ છે. દિલીપભાઈ પણ હા પાડી, હસમુખભાઈ પણ હા પાડી, અંજનાબેન પણ હા પાડે છે. સરસ સરસ. તો પ્રશ્ન એ છે, ઘણા બધા લોકો હજી હા પાડી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. બધા આટલો સરસ રિસ્પોન્સ આપી રહ્યા છો. ને આપણને ઓનલાઈન જેવું લાગતું નથી. ઘણી વાર તો એમ લાગે કે આપણે સામે બેસીને જ વાત કરી રહ્યા છીએ. તો બહુ સરસ. તો મહત્વનો જે પ્રશ્ન છે, હવે ધ્યાન આપવા જેવી જે વાત છે એ છે કે મારા વિચારોથી જ જો મારો વ્યવહાર અને કાર્ય થાય છે, હું કાંઈ પણ કરું છું, કાંઈ પણ, એની પહેલા મારી અંદર વિચાર તો ચાલે જ છે. ભાઈ હું અત્યારે આજે બોલું છું, વગર વિચારે થોડું બોલું છું. કાંઈક તો વિચાર મારી સાથે ચાલે જ છે. એ વિચાર જેવો ચાલે છે એવું જ હું આગળ બોલું છું. ને તમે પણ જોશો અત્યારે કે તમે અત્યારે સાંભળી રહ્યા છો, સાંભળીને પણ કાંઈ વિચાર ચાલે છે ને આપણી અંદર. એ વિચારમાંથી તમને એમ થાય છે કે ચલો આમાં હું કંઈક આવું શેર કરું, અથવા આવું પૂછી લઉં, અથવા આમણે પ્રશ્ન કર્યો તેનો આ જવાબ આપું. તો એ તમે વિચાર કરો છો પહેલા, ને પછી તમે બોલો છો, પછી હાથ ઊંચો કરો છો. હે ને? તો મુદ્દાની વાત એ છે કે મારું ધ્યાન ક્યાં જાય છે? મારા વિચારો ઉપર ધ્યાન જાય છે. કોઈ પણ કામ કરતા પહેલા, કોઈ પણ પગલું ભરતા પહેલા મારો જે આ વિચાર ચાલ્યો એની ઉપર હું ધ્યાન આપું છું, કે પછી એ પગલું ભરી લઉં, એનું જે પરિણામ આવવાનું હોય આવી જાય પછી છેક ધ્યાન જાય છે. જેમ કે ઘરમાં કંઈક થયું, તમે ઘરમાં હજી દાખલ થયા અને પત્નીએ કંઈક વાત શરૂ કરી દીધી, તો તમે ચીડાઈ ગયા, તો તમે સીધો હાકોટો કરી દીધો કે ચૂપ થા, હજુ ઘરમાં માણસ આવે ને શું સીધું લપ ચાલુ કરી દે છે. આ તમે બોલી લીધું. શું લાગે છે તમને? મશીનની જેમ થોડું બોલી લીધું. બોલતા પહેલા કંઈક વિચાર ચાલ્યો હશે ને, પણ ધ્યાન નહીં આપ્યું કે આ વિચાર બરાબર છે કે નહીં. સીધું બોલી લીધું. બોલ્યા પછી પત્નીને ખોટું લાગી ગયું. ખોટું લાગી ગયા પછી થોડોક ટાઈમ તો બધા ચૂપ રહ્યા ઘરમાં, કોઈ કાંઈ બોલ્યું નહીં. પછી કંઈક પત્નીએ કીધું કે આ તમે કેમ આવું કરો છો બહારથી આવીને તરત. પછી છેક આપણું ધ્યાન ગયું કે અલા મેં ખોટું કર્યું. માથાકૂટ તો મારે બહાર પેલા માણસો સાથે થઈ હતી, આની ઉપર કેમ ગુસ્સો કાઢ્યો. આવું થાય છે ને કે ભાઈ વિચાર જ્યારે કરી લીધો ત્યારે ધ્યાન નહીં આપ્યું, વ્યવહારે કરી લીધો, પછી જેનું પરિણામ આવવાનું હતું એ આવી ગયું ને, પછી છેક ધ્યાન આપ્યું કે આ તો ખોટું થઈ ગયું. એ જ રીતે પત્નીના પક્ષે જુઓ તો હજી પતિ એન્ટર જ થયા હતા ત્યારે જ તમે વાત કરવાની ચાલુ કરી દીધી. એમને એમ ચાલુ કરી દીધી કે બહુ બધો વિચાર કર્યો તો પહેલા વિચાર તો કર્યો તો, વિચાર કરીને પછી વાત શરૂ કરવાના બદલે ડાયરેક્ટ ચાલુ કરી દીધી. હે ને? કે મતલબ એ વિચાર ઉપર ધ્યાન આપ્યા વગર કે આ વિચાર બરાબર છે કે નથી મારો. પછી તમે બોલી લીધું, પછી સામે વ્યવહારે કરી લીધો. હે ને? પછી પતિએ સામે આકોટો કરી લીધો. પછી તમને ધ્યાન ગયું કે હું શું એ આયન તરત હજી વાત ચાલુ કરી દઉં છું. થોડી રાહ જોવી પડે, પાણી આપવું પડે, પછી 2-5 મિનિટ એમને રાહત થાય, શાંત થાય, પછી વાત કરી હોત તો સારું રહેતું. તો આ દર વખતે વ્યવહાર કરીને પછી આપણે એનું ખરાબ રિઝલ્ટ આવે પછી જ પછતાવાનું, પછી જ એના પર પાછું ધ્યાન આપવાનું, કે વ્યવહાર કરતા પહેલા વિચાર ઉપર ધ્યાન આપી શકાય કે આ જે હું બોલવા જાઉં છું, આ જે હું કરવા જાઉં છું, આ વિચાર મારો બરાબર છે કે નથી, એવું ધ્યાન આપી શકાય ને.
આપણે આપીએ છીએ ખરા કે સીધો વ્યવહાર કરી દઈએ છીએ, સીધું કાર્ય કરી દઈએ છીએ અને પછી જે થાય એનાથી પછતાઈએ છીએ. તો આ બહુ અગત્યની વાત છે. આપણે ઓપરેટ અહીંયાથી થઈએ છીએ, આ વિચારથી, અને આપણે જ્યાંથી ઓપરેટ થઈએ છીએ એના ઉપર તો ધ્યાન આપણું આપવું પડશે કે મારા વિચારોમાં શું ચાલે છે, મારા જે વિચાર હાલ ચાલી રહ્યા છે એ બરાબર છે કે નથી. જો બરાબર નથી તો એ ક્યાંક ને ક્યાંક ખોટા વ્યવહાર સ્વરૂપે, ખોટા કાર્ય સ્વરૂપે બહાર નીકળશે. અને હજી એ મહત્વની વાત, હજી મહત્વનો પ્રશ્ન પૂછું કે દર વખતે આ જે વિચારો છે, આપણા વિચારો આપણે જ ચલાવીએ છીએ કે આપણા વિચારો બહારથી ચાલી જાય છે? એનું એક ઉદાહરણ આપું. ડાયાભાઈ કહે છે ખરેખર આવું જ થાય છે ને, કે વગર વિચારે થઈ જાય છે, પછી પસ્તાવો કરીએ છીએ. પણ એ વગર વિચારે નહીં થયું, વિચારીને જ કર્યું હતું, પણ ધ્યાન નતું આપ્યું કે આ વિચાર મારો બરાબર છે કે નહીં. હે ને? તો હું જે કહેતો હતો કે આપણા વિચારો આપણે જ ચલાવીએ છીએ કે બીજા ચલાવે છે. જેમ કે તમે આજે 7 વાગ્યા સુધી શિબિર ભરીને તમને બહુ બધા સારા વિચારો આવી ગયા કે સંબંધપૂર્વક જીવવું જોઈએ, સમજણપૂર્વક જીવવું જોઈએ, હવેથી તો હું સંબંધપૂર્વક જ જીવીશ. આવા બધા સરસ સુંદર વિચારો કર્યા હતા કે બધાની સાથે સંબંધપૂર્વક જીવવાનું છે, બધાની સાથે સારો વ્યવહાર કરવાનો છે, વિચારો સારા રહેવા જોઈએ. આવું બધું તમે હમણાં શિબિર દરમિયાન માની લો વિચાર્યું, અને 7 વાગ્યા શિબિર પૂરી થઈ અને તમે આવા સરસ સરસ વિચારોમાં હતા, ત્યાં જ કોકે રાડ નાખી કે હાલો હવે ઊભા થાઓ, ક્યાં સુધી ચોંટ્યા રહેશો મોબાઈલમાં, નાઈ લો. અથવા તો પત્ની છો તમે, તો તમને કીધું કે હાલ હવે ઊભી થા, ચા નાસ્તો બનાય, મંડી છે ક્યારની મોબાઈલમાં. હવે શું થશે? તમારા વિચારો તમે જ ચલાવતા તો એવા જ ચાલશે કે બદલાઈ જશે? એવા જ વિચારો ચાલશે સારા કે બદલાઈ જશે? શું થશે? સમીરભાઈ હસે છે. તમારા હાસ્યનો અમે એવો અર્થ કાઢીએ કે બદલાઈ જાય છે. બરાબર ને સમીરભાઈ? તો ઈશ્વરભાઈ કહે છે બદલાઈ જશે, ગીતાબેન કહે છે કે બદલાઈ જાય છે, ભગવાનભાઈ કહે છે બદલાઈ જાય છે, સમીરભાઈ હા પાડે છે કે હા, હસવાનો એવો જ અર્થ હતો. ખીમજીભાઈ પણ કહે છે કે બદલાઈ જશે. પંકજભાઈ કહે છે કે બદલાઈ જાય છે. ભાઈ શું કરીએ બોલો. કમલેશભાઈ કહે છે પણ બદલાઈ જાય છે. તો આપણા વિચારો છે એનાથી આપણું વ્યવહાર કાર્ય નક્કી થાય છે, પણ આપણું બહુ ધ્યાન નથી. એનાથી શું થાય છે ને, કે એ બહારથી બદલાઈ જાય છે. કોઈકે કંઈક કીધું, કોઈકે કંઈક કર્યું, આપણા વિચાર બદલાઈ ગયા. ભીખાભાઈ ભુટકા કહે છે કે બદલાઈ જાય છે. હે ને? બહુ સરસ રીતે આપણે આપણા વિચારોને સેટ કરીએ, બધું મસ્ત એમાં ગોઠવીએ, સરસ વિચારો કરવાના છે, સારી જિંદગી જીવવાની છે, સંબંધના ભાવથી જિંદગી જીવવાની છે, અને સામે જુઓ તમારી ગમતી વસ્તુ જ કોકે તોડી નાખી. હવે આ વસ્તુ તૂટી ગઈ, બહાર કોઈ ઘટના બની ગઈ, કોઈકનાથી કંઈક થઈ ગયું, હાથે કરીને નહીં એ કર્યું, ભૂલથી થઈ ગયું, તો એનાથી આપણા વિચારોમાં તો એકદમ જ્વાળામુખી ફાટી નીકળે કે નહીં થતું એવું? તો બધા કેટલા બધા લોકોએ સહમતિ આપી કે ભાઈ બદલાઈ જાય છે. હજી એ લોકો લખે છે. ચંદ્રકાંતભાઈ કહે છે કે બદલાઈ જાય છે. તો આનો અર્થ એવો કંઈક ના થયો કે પેલી એક નાના છોકરાને રમવાની ગાડી આવે ને, રમકડાની રિમોટ વાળી, કે ગાડી ક્યાંક દૂર પડી હોય પણ રિમોટ બીજા કોકના હાથમાં હોય. આપણું રિમોટ આપણા હાથમાં છે કે આપણે બીજાઓને આપી રાખ્યું છે? લ્યો ભાઈ, આ મારા વિચારોનું રિમોટ તમને આપ્યું. તમે આ બટન દબાવશો તો હું સુખી થઈ જઈશ, તમે આ બટન દબાવશો તો હું દુઃખી થઈ જઈશ. હવે તમે નક્કી કરો કે મને સુખી કરવું કે દુઃખી કરવું. નહીં? ઘરમાં બધાને એક એક રિમોટ આપી રાખ્યું, અને ગમે ત્યાં જ્યાં બહાર જઈએ ને ત્યાં બધાને એક એક આપી દઈએ. આમ જાણે પેલું હોય ને, કોથળો ભરીને જ ચાલતા હોય, બધાને એક એક આપતા જ જતા હોય. લે ભાઈ, એક તું રાખ, એક તું રાખ. બધાને એક એક રિમોટ આપી રાખ્યો કે ભાઈ જો નક્કી કરો, તમે બધા નક્કી કરો ને મારા વિચારોમાં શું ચાલશે. મારા વિચારોમાં સંબંધનો ભાવ ચાલશે કે વિરોધનો ભાવ ચાલશે, તમે નક્કી કરો. રસ્તામાં આમ જતા હોઈએ, આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ અને હોર્ન મારીએ, સામે ખટારાવાળો હોય એ સાઈડ ના આપતો હોય, તો એક રિમોટ એને આપી રાખીએ કે લે ભાઈ, એક રિમોટ તું રાખ.
હવે જો તું નક્કી કર, તું આ બટન દબાઈશ મતલબ કે જો તું સાઈડ આપીશ તો હું સુખી રહીશ, આરામમાં રહીશ, મારા વિચારો બરાબર હાલશે. જો તું હજી સાઈડ નહીં આપે એટલે તો કે તું આ બીજું બટન દબાઈશ તો હું દુઃખી થઈ જઈશ, ગુસ્સે થઈ જઈશ. હવે તું જેટલું એ બટન દબાઈશ, જેટલી વાર સાઈડ નહીં આપે એટલી વાર હું વધારે દુઃખી થઈશ. હવે તું નક્કી કર શું કરવું એ. એવું જ કરીએ છીએ ને. તો આપણા વિચારો આપણા હાથમાં કેમ નથી રાખતા આપણે? કેમ આપણે નક્કી નહીં કરતા કે ભાઈ મારે સંબંધપૂર્વક જીવવું છે તો હું સંબંધપૂર્વક જ જીવીશ, મારે વિચારો સારા રાખવા છે તો હું મારા વિચારો સારા જ રાખીશ. તમે બધા નક્કી નહીં કરો કે મારે કેવા વિચાર કરવા. મારું રિમોટ કંઈ તમને નહીં આપી રાખું, હે ને? તો તમારે જે બોલવું હોય બોલો, એનાથી તમે દુઃખી થશો, હું દુઃખી નહીં થવું. કેમ? કારણ કે મારું રિમોટ મેં મારા હાથમાં રાખ્યું છે. મારે કેવું જીવવું, મારે કેવો ભાવ રાખવો એ તો હું નક્કી કરીશ, હે ને? ઘણીવાર આપણને એવું થાય કે ભાઈ વિચારો તો ઘણા સારા રાખવા જ છે, સારી જિંદગી જીવવી જ છે, પણ અમુક હોય છે ને એવા આડવિતરા કે એવું બધું બોલી જાય, હાથે કરીને એવું કંઈક કરી જાય કે પછી આપણે ગુસ્સે થવું પડે. આવું લાગે છે ને કે આ બીજાઓનો વાંક છે, એ હળી કરે છે નકરી. તો નૈનાબેન કહે છે યસ, લાગે છે એવું, હે ને? તેમાં નૈનાબેન તમને એક સરસ હું ઉદાહરણ આપું કે તમે ચા બનાવો કે રાંધો ત્યારે જે તમે ગેસ પ્રગટાવો છો એના માટે તમે શું વાપરો છો? હાલ તો આપણે બધા લાઇટર વાપરીએ છીએ ને. તો આપણે ગેસ ચાલુ કરીએ પછી લાઇટરથી પેલો સ્પાર્ક કરીએ, ટક અવાજ આવે ને આગળ સ્પાર્ક થાય, હે ને? એટલે સળગે, ગેસ પ્રગટે. આપણને એમ લાગે છે કે આ લાઇટર છે એ ગેસ સળગાવે, એવું જ લાગે છે ને કે આ લાઇટર જે હળી કરે છે, જે આ તણખો કરે છે એનાથી ગેસ સળગે છે. પણ હું તમને એમ કહું કે ગેસનો બાટલો જ થઈ રહ્યો હોય, અંદરથી ગેસ નીકળતો જ ના હોય, હવે તમે ગમે એટલું લાઇટર ટકટક કરીને થાકી જશો તો આગ લાગશે? જો અંદરથી ગેસ જ ના નીકળતો હોય ને તો નૈનાબેન કહે છે ના, નહીં લાગે આગ. તો એક્ઝેક્ટ આપણી સાથે એવું જ છે. આ બીજા લોકો જે કરે છે ને એ તો ખાલી તણખો જ કરે છે, એનાથી વધારે કંઈ કરીએ નહીં એકતા. કોઈક શબ્દોનો તણખો કરે, કોઈક કંઈક ક્રિયાનો તણખો કરે. આપણે અંદર ગેસ ભરીને બેઠા છીએ એટલે સળગી જઈએ છીએ. એવું છે કે નથી? આવું દેખાય. એ પેલી અરુણાબેન કંઈક પૂછો કે આ વિચાર વાળું આવે કે એમના મોડા દેખાય. તમારો અવાજ થોડો ધીમો આવે છે. પરમાર દમયંતીબેન મનોજભાઈનું જે માઇક ખુલ્યું છે તમે કંઈક બોલ્યા પણ બહુ મને તો ના સ્પષ્ટ સંભળાયું. તો પિયુષભાઈ કહે છે કે બિલકુલ સાચી વાત છે, પૂનાભાઈ કહે છે સાચી વાત છે, હે ને? ભાઈ આપણી અંદર ગેસ ભરીને બેઠા છીએ, આપણે એટલો બધો વિરોધ લઈને બેઠા છીએ, આપણા ભાવ વિચાર સારા નથી, સ્ટેબલ નથી, આપણું પોતાના ઉપર ધ્યાન નથી. હવે કોઈ પણ માણસ આઈને તણખો સહેજ કરીને જતું રહે એટલે આપણે તરત સળગવા માંડીએ ડાયરેક્ટ. ધર્મેન્દ્રસિંહ કહે છે સાચી વાત છે. અને વાંક આપી એક પાછો એ બધાનો લાઇટરનો, એમણે તો તણખો જ કર્યો ખાલી. આપણે શું કરવા ગેસ ભરીને બેઠા હતા કે સળગી ગયા આટલા બધા? આપણે પાણી ભરીને ના બેસી શકીએ અંદર એકદમ ઠંડુ શાંત? કોઈ દિવાસળી હળગાઈ નાખે તો એવું ઉલવાઈ જશે, થશે જ નહીં કઈ. યાસીનભાઈ કહે છે સાચી વાત છે, આપણે પાણી ભરીને બેસીએ, આપણે શું કામ ગેસ ભરીને બેઠા છીએ? સેજ તણખો કર્યો ને સીધું ધડાકાભેર ફાટી નીકળ્યા. હજુ એક ઉદાહરણ આપું, અને આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે તમે જૂની ફિલ્મોમાં કે એમ જોયું છે ને, તો પેલો એક લીલા રંગનો બોમ્બ આવતો હતો, હાથમાં પકડવાનો આવે, લીલો લીલો કલર હોય અને એની અંદર એક આંકડી હોય, હે ને? બધા જોયું જ હશે ફિલ્મોમાં ને એમાં. એમાં શું કરવાનું હોય? એ આંકડી ખેંચો તમે એટલે પછી અમુક સેકન્ડમાં બોમ્બ ફૂટે ને, એટલે આંકડી ખેંચીને ફેંકે લોકો જેને મારવો હોય એના ઉપર. હવે એ આંકડી ખેંચો એટલે બોમ્બ ફૂટે ને. આપણું એવું નહીં થઈ ગયું? આપણે લીલા બોમ્બ જેવા બનીને બેઠા છીએ.
કોક આઈને આંકડી ખેંચી જ જાય એટલી જ વાર હોય બસ, અમુક સેકન્ડમાં પછી ફાટી નીકળીએ. લીલા લીલા બોમ્બ જેવા બનીને બેઠા છીએ કે આંકડી ખેંચવાની વાર છે બસ. એટલું બધું અંદર ગોળો બારૂદ દારૂખાનું ભરીને બેઠા છીએ કે ખાલી સહેજ કોક આંકડી ખેંચી જાય, જો ધડાકા થાય પછી. અચ્છા, બધી વખતે બધા લોકો બિચારા જાણી જોઈને નહીં ખેંચતા. ક્યારેક તો ભૂલથી કોકને આમ આંગળી ભરાઈ જાય કે એમ કંઈક હાથમાં પગમાં ભરાઈ જાય ને ખેંચાઈ જાય તો એ ફાટી જઈએ. ને કોકનાથી ભૂલથી કંઈક થઈ ગયું, ભૂલથી કોઈક વસ્તુ હાથમાંથી પડી ગઈ તો એ ધડાકા થઈ જાય આપણા. તો કહેવાનો અર્થ એ છે કે આપણા વિચાર, આપણા ભાવ કેવા રાખવા એ આપણો નિર્ણય છે. આ બીજાનો હાથમાં આપી દેવાની જરૂર નથી કે આપણું રિમોટ બીજાને આપી દઈએ કે એ નક્કી કરે. કે આપણે ગેસ ભરીને બેસવાની જરૂર નથી અંદર કે ગમે ત્યાં લાઇટરની જેમ હળગાઈને જતું રહે. કે આપણે લીલા રંગના બોમ્બ જેવા બનીને બેસવાની જરૂર નથી કે બસ આંકડી ખેંચવાની જ વાર હોય. તમે સરસ કામ કરતા હોય ઘરમાં અને કોક આઈને કહી જાય કે ક્યારની કરે છે એકનું એક કામ, પાર જ લાવતી નથી, બસ આ ખેંચી લીધી આંકડી, આટલું જ કરવાનું હોય, બીજી કઈ જરૂર નહીં હોતી. હે ને? આ કરી દીધું લાઇટરનો સ્પાર્ક, સળગો હવે. આ રીતે રિમોટ આપીને બેઠા છીએ આપણે કે નહીં? તો આ ધ્યાન જાય છે? હું જે કહેવા માંગુ છું વાત હું કહી શકું છું? આમાં તો કોઈ ના નહીં પાડી શકે, કારણ કે બધાને કોને ખબર ઝડપથી સળગી જાય. હા, એટલા જ્વલનશીલ બનીને બેઠા છીએ. સૂચના મારી રાખવી પડે ઉપર કે જ્વલનશીલ વાહન છે, તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. પણ પરિવારમાં એવી 10 ફૂટની દૂરી નહીં રહેતી. સાચી વાત છે. ખીમજીભાઈ હા પાડે છે, પંકજભાઈ કહે છે અંદર ગેસ જ એટલો ભરેલો છે. સાચી વાત છે. તો એ ગેસ આપણે જ ખાલી કરવો પડશે ને, એના બદલે પાણી ભરવું પડશે. હા, દિલીપસિંહ કહે છે સાચી વાત છે. અંજનાબેન ને પણ લાગે છે કે સાચી વાત છે. એક બે જણના હેન્ડ રેઝ છે, એમને માઇક આપી શકીએ. ટ્રિપલભાઈ, હું એક જ મિનિટ મોબાઈલ થી પાછો જોડાવું, મારે લાઈટ ગઈ અહીંયા, ત્યાં સુધી માઇક આપી શકાય. જતીનભાઈ કંઈક કહે છે. ખરી વાત છે. આપણા રિમોટ જ આપણે બીજાને આપી દીધા છે કે દબાવી દે ને આપણે સળગી જઈએ છીએ. હાજી, કોઈ પણ આપણને ચીઠીઓ ભરી જાય એટલે પછી આપણે લાઈટ ગઈ એમાં બધો થોડો બદલાવ કરવો પડ્યો. તો હમણાં મેસેજમાં લખ્યું કોણે, હિતેશભાઈ પંડ્યાએ કે ભાઈ આવી રીતે લાઈટ જાય તો આપણે જીબી વાળા ઉપર સળગી જઈએ. સાચી વાત છે, એમનો માર્ક કાઢવા માંડીએ. આપણી તૈયારી માટે ખેલાડી જીવન વિદ્યા માઇક ઓન થઈ ગયું છે. કોઈ પણ પ્રકારની ફી કદી આર્થિક વ્યવહારની. ભાઈ કરકર સાહેબ નું માઇક ભૂલથી ઓન છે. એક મિનિટ. હા, આજુબાજુના લોકો પૂછે છે શું છે, હું એને માહિતી આપું છું. હા 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 હા. ઓકે, કમલેશભાઈ ડાબીનો હેન્ડ રેઝ છે. કમલેશભાઈ તમારી પાસે માઇક છે, તમે બોલી શકો. વંદનભાઈ, હાલો. હાજી, પૂનાભાઈ બોલો. હા પૂનાભાઈ બોલો. હા, તમે કહેતા હતા એમ રિમોટ બહુ બધા બધે આપેલા છે આપણે, અને આપણે અંદર ગેસ ભરેલો છે એટલે કોઈ રિમોટ દબાવે છે અને કોઈ એમને દબાઈ જાય છે, એટલે સતત વિસ્ફોટ થયા કરે છે આપણે. એ જ તો એ વાતે તમે બરાબર પકડી ગયા. હાલ તમે કીધું ને કે કોઈ દબાવે છે ને કોઈનાથી બિચારાથી ભૂલથી દબાઈ જાય છે. ભૂલથી દબાઈ છે એટલે સતત આપણે સળગા જ કરીએ. એકદમ બરાબર છે. હા, કમલેશભાઈ તમે શું કહો છો? ઘણી વખત સંબંધો સાચવવા માટે પણ રિમોટ આપણે બીજાને આપવું પડે છે, એવું નથી લાગતું?
હાલો વિચારવા જેવી વાત છે. હાલો વિચારવા જેવી વાત તો છે કે રિમોટ આપવું ફરજિયાત છે કે નથી. કારણ કે ઘણી વખત એવું થાય કે આપણે રિમોટ આપીએ તો શાંતિ રહીએ ઘરમાં. વિચારવા જેવું તો છે. હું એમ નહીં કહું કે તરત એના વિશે કઈ આપણે નિર્ણય લઈ લઈએ, પણ મુદ્દો તો વિચારવા એટલે જેવો છે. ઘણો બધો લાવવાનું કીધું તમને. દયાબેન ને માઇક આપજો. દયાબેન ને એટલો બીજો લેતો આવો જાઓ. મૂક્યો પણ એટલો બીજો લેતો આવો. લાલજીભાઈ નું માઇક ઓન છે. જી સાહેબ. હા. વાત એવી છે કે આપણે પાણીની ટાંકી ભરીને બેઠા જ છીએ, બીજાના હાથમાં રિમોટ છે, તેમ છતાં ક્યારેક પ્રસંગો એવા બને છે કે આપણા પાણીની ટાંકીનો નળ ખોલી અને રિમોટ દબાવીને આપણને ઉદ્વિગ્ન કરતા હોય છે. એટલું બધું તો કોઈ ના કરીએ. હમણાં તમે ગાડીનો જે દાખલો દીધો ને એમાં બહુ એવું થાય. આપણે ડ્રાઇવિંગ કરતા હોય ને કોઈ પડખેથી ગયો હોય ને બાજુ વાળો બેઠો હોય, હું ભલામણ તું આવું નથી કરી શકતો, એમ કરીને ઉદ્વિગ્ન કરે આપણને. ઉદ્વિગ્ન તો કરે જ છે, પણ એ જોવું પડશે કે આજે પૂરેપૂરો કમ્પાર્ટમેન્ટ પાણીથી નહીં ભર્યો, ઘણો બધો કમ્પાર્ટમેન્ટ હજુ ગેસથી ભરેલો છે, તો કોઈ માણસો એ ગેસ વાળા કમ્પાર્ટમેન્ટ સુધી પહોંચી જાય છે. અને જો આ બહુ મહત્વની વાત છે કે આપણે એ તો સ્વીકારીએ કે ભાઈ આમાં મારે કંઈક બદલાવ કરવાની જરૂર છે, તો કામ થશે. જો હું વારંવાર એમ જ કીધા કરું કે આ લાઈટ જાય છે જીબી વાળાનો વાંક છે, નેટવર્ક બરાબર ને આવતું એ જીઓ વાળાનો વાંક છે, અથવા આ નહીં થતું તો એમાં પેલાનો વાંક છે, આ નહીં થતું તો પેલાનો વાંક છે, ને આ લોકો જ આવું કરે છે, તો એનો મતલબ તો એમ થયો કે મારે કંઈ કરવાની જરૂર જ નથી. હું તો 100% બરાબર જ. પણ એ સ્વીકારવું પડશે કે ભલે મને એમ લાગતું હોય કે મેં ઘણું બધું પાણી પોતાનામાં ભરી લીધું છે, તો પણ 80% ભર્યો છે, 20%માં તો હજુ પેટ્રોલ ભરીને બેઠો છું, 20%માં તો હજી ગેસ ભરીને બેઠો છું, એટલે થોડું કે સળગી જાય છે. તો એટલું સરસ છે કે ભાઈ 80% કામ કરી લીધું છે, 20% હજી કરવું પડશે. ને એવું સ્વીકારીને ચાલીએ તો પોતાના ઉપર કામ થઈ શકે. એક દયાબેન ને આપજો. દયાબેન ને હા ભાઈ સંજયભાઈ ડોલરિયા. અત્યારે મારા ઘરમાં ગેસ પતી ગયો. એને ગેસ થઈ રહ્યો છે એટલે વાત રેજ કર્યો છે. હા, ઈ ગેસ તો રાખવો જોઈએ. હું એની ના નહીં પાડતા. આજે આપણી અંદર ભર્યો છે એની ના પાડીએ છીએ. હા, ઈશ્વરભાઈ વાઘાભાઈ કઈક કે છે. હાલો. હા બોલો બોલો. હા આવે છે. સર આપણે આપણાને કંટ્રોલ કરવાની જરૂર છે. રિમોટ કોઈના હાથમાં શું હોય આપણે જોવાનું નથી. આપણે તો આપણે પૂરા સર્વસ્વ આપણે કરીએ તો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા આપણને અસર કરતી નથી. બિલકુલ બિલકુલ એ હવે આટલા બધાની આપણાની અસર એટલું કંટ્રોલ કરવાની જરૂર છે. એક્ઝેક્ટ એ જ કહું છું કે હવે રિમોટ બધાની જોડે પાછા લેવા જવાના, એક એકની જોડેથી વીણી કે લાવો પાછું, ના, આપણી સિસ્ટમ જ બદલી નાખવાની, એટલે બધા રિમોટ આપોઆપ ફેલ થઈ જાય. આપણે સર્વસ્વ આપણે બનવાનું છે. આપણે સારા આપણે બનવાનું છે. આપણે કોણ શું કરે એના ઉપર ધ્યાન જ નથી આલવાનું. આપણે આપણા ઉપર ફોકસ કરવાનું. શું કરવું, આપણા વિચારો કેવા છે. આપણને કોઈ ગાળ બોલે તો આપણે એને ગાળ ના બોલીએ તો એને પછતાવો થાય પાછળથી કે મારે આ નતું બોલવાનું તમે. પણ જો આપણે બોલવા માંડીએ તો એને ઝઘડો થઈને એનું સ્વરૂપ આખું વિશાળ બની જાય બધું. બિલકુલ બિલકુલ એકદમ સાચી વાત કીધી. ભાઈ એણે જેવું કર્યું એવું ને એવું આપણે કરી દીધું, તો હવે સામે વાળાને તમે પસ્તાવો કરવાનો અવસર જ નહીં આપ્યો. બે જણા એવું કરી લીધું, શું પસ્તાવો કરવાનો? હે ને? એકદમ સાચી વાત છે. અને એ વાત પણ બરાબર કીધી કે ભાઈ બધાના રિમોટ હવે બધાની પાસેથી રિમોટ પાછા લેવા જવાની જરૂર નથી. આપણી સિસ્ટમ જ બદલી નાખીએ. આજે વાતે વાતે ગુસ્સો કરવાની, ચીડાઈ જવાની સિસ્ટમ આપણી હતી, એ સિસ્ટમ જ બદલી નાખીએ તો બધા રિમોટ આપોઆપ ફેલ થઈ જશે. હા, મનુભાઈ ભરવાડ નો હાથ ઉપર છે. મનુભાઈ શું કહો છો? બોલો, માઇક તમારું ખુલ્લું જ છે. સર, આપણું જો રિમોટ જો કોઈ અદ્રશ્ય શક્તિને સોંપી દઈએ તો? હે ને, હાલ તો આપણે આપણા હાથમાં જ રાખીએ. અદ્રશ્ય શક્તિ દ્રશ્ય થશે તો એને આપી દઈશું.
તો બેઝિકલી તો વાત એ જ છે કે આપણે સમજણપૂર્વક જીવી શકીએ. દયાબેન તમને માઇક આપ્યું છે. માઇક નું નિશાન તમારા ફોન માં બતાવતું હશે, એના દબાવો. હા, મેસેજ એ ઘણા બધા આ દરમિયાન લોકો લખે જ છે. ચા બનાવવા માંડ્યા. હા, ચંદ્રકાંતભાઈ કહે છે કે આપણે રિમોટ વાળું રમકડું નથી બનવાનું. સાચી વાત છે. નમ્રતાબેન કહે છે સમજણથી ચાલવું પડે કે મારે શું રિએક્શન આપવું અત્યારે જરૂરી છે. એકદમ બરાબર. હા, એ સિવાય પણ અમુક લોકોના હેન્ડ રેસ છે. એક તો સંજયભાઈ ધોલર હેન્ડ રેસ છે. સંજયભાઈ તમે બોલી શકો. હરભાઈ નું છે, કાલુભાઈ નું છે. હા, કાળુભાઈ તમે અનમ્યુટ થઈને બોલી શકો. હીરાભાઈ પાસે પણ માઇક છે, તમે અનમ્યુટ થઈને બોલી શકો. સંજયભાઈ પાસે પણ માઇક છે. મેસેજ લખી નાખો, ન ખોલો તો. ઓકે, તો 7 વાગી ગયા છે, 7:02 થઈ ગઈ છે. આપણે આના પર જ કાલે વધારે વાત કરીશું. મેસેજમાં લોકો લખે તો છે, જગદીશભાઈ કહે છે કે પોતાની સમજ પાકી કરવાની જરૂર છે. બિલકુલ. તો આવતીકાલે આપણે પાછા મળીએ, ત્યાં સુધી થોડુંક કામ એ કરીએ. જો આ શિબિરની સાથે હું એક બીજી વાત પણ મહત્વની કહું કે આ શિબિર ખાલી રોજ સવારે 7 વાગ્યા સુધી જ કરવાની છે. 6 થી 7 જ રોજ ચાલે છે, 1 કલાક. એવું નથી. રોજ સવારે 6 થી 7 તો આપણે તૈયારી કરીએ છીએ. શિબિર તો આખો દિવસ ચાલે છે એવું માનીને ચાલશું તો ફાયદો થશે. હેને? સવારે 6 થી 7 શું કરીએ છીએ કે આજના દિવસની તૈયારી કરીએ છીએ કે આખો દિવસ હવે મારે શું ધ્યાન આપવાનું, એનું ભાથું લઈએ છીએ સવારે 6 થી 7. તો આજે શું ધ્યાન રાખીશું એ નક્કી કરવા માટે આ 1 કલાક છે. શિબિર આખો દિવસ ચાલે જ છે. તમારા વિચારો તમારામાં ચાલે જ છે, વ્યવહાર તમે કરો જ છો, કાર્ય તમે કરો જ છો. હેને? માનવમાં તમારા પોતાનામાં તમે જીવો છો, પરિવારમાં જીવો છો, સમાજમાં જીવો છો, પ્રકૃતિમાં જીવો છો. આ 24 કલાક ચાલે જ છે બધું. આપણે સવારે 1 કલાક તો ખાલી ધ્યાન આપવાનું કામ કરીએ છીએ કે આખો દિવસ હવે મારે શું ધ્યાન આપવાનું. તો આજે શું ધ્યાન આપવાનું? જો ખાલી કલાક જ શિબિર કરીશું તો એનો ફાયદો નહીં થાય. હવે એને ખાલી કલાક જ શિબિર કરીશું તો કઈ ખાસ ફાયદો નહીં થાય. પણ એવું ધ્યાનમાં રાખીએ આપણે કે કલાક તો ખાલી આપણે તૈયારી કરીએ છીએ, પછી આખો દિવસ ધ્યાન રાખવાનું છે. તો આજના દિવસમાં શું ધ્યાન રાખીશું? તો પોતાના વિચારો ઉપર, પોતાના ભાવ ઉપર ધ્યાન આપવાનો આજે આખો દિવસમાં મહત્તમ સમય, જેટલો પણ સમય ધ્યાન રહે એટલો સમય ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ. મારા ભાવમાં, મારા વિચારોમાં શું ચાલે છે અને મારા નિર્ણયથી ચાલે છે કે આ બીજા કોઈના પ્રભાવથી ચાલે છે. આજે જે મારામાં ચાલી રહ્યું છે એ મારા નિર્ણયથી ચાલે છે કે બીજા કોઈના પ્રભાવથી ચાલે છે. કોઈએ રિમોટ દબાવ્યું છે, કોઈએ તણખલો કર્યો છે, કોઈએ તણખલો નહીં તણખો, કોઈએ તણખો કર્યો છે કે કોઈ આંકડી ખેંચી ગયું છે. એ એના કારણે આવું ચાલે છે કે આ મારો પોતાનો નિર્ણય છે, મારી પોતાની સમજણથી ચાલે છે. એ આખો દિવસ આપણે ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ અને પોતાનામાં પાણી ભરીને રાખવાનો પ્રયત્ન કરીએ. પછી એમાં તમારા જે પ્રશ્નો આવતા હોય, જે એમાં તકલીફ પડતી હોય, એના પર વાત કરીશું આવતીકાલે. તો આખો દિવસ તમે પ્રયત્ન કરો આ રીતે ધ્યાન આપવાનો. આપણે બધા પ્રયત્ન કરીએ. એમાં જે કંઈ તકલીફ આવે એના પર, અથવા તો જે કંઈ સારું થાય કે જે તમને સારું લાગે કે આજે આ ઘટના બની, જો મેં ધ્યાન ના આપ્યું હોત તો હું ગુસ્સે થઈ જાત ને બધું બગડી જાત. પણ આજે મેં ધ્યાન આપ્યું તો ગુસ્સો ના થયો, શાંત રહી શકાયું, તો સારું થયું. તો આવું પણ શેરિંગ કરશો તો બીજા માટે પણ પ્રેરણા મળશે. તો આવતીકાલે આપણે મળીએ ત્યારે આવું કંઈક તૈયારી સાથે મળીએ કે ભાઈ કાલે મેં કામ કર્યું, આખો દિવસ ધ્યાન આપ્યું, તો એમાં મને આવું ધ્યાનમાં આવ્યું, આવી પોઝિટિવ વાતો ધ્યાનમાં આવી, અથવા આવી તકલીફ પડી. તો એવી તૈયારી સાથે કાલે મળીએ. હે ને? હિતેશભાઈ લખે છે મેસેજમાં, પ્રયત્ન કરીશું અને વારંવાર કરીશું. તો બહુ સરસ.
તો જ શિબિર સફળ થશે ને, ખાલી વાતો કરવાથી શું ફાયદો થશે? તો આવો આજે આખો દિવસ દરમિયાન બધા પ્રયત્ન કરીએ અને પછી કાલે મળીને વાત આગળ વધારીએ. તો બહુ સારું રહ્યું. સૌને નમસ્તે, જય ગો માતા. પ્રફુલ્લાદા બરાબર રહ્યું? હાજી હા, બહુ સરસ રહ્યું. હા, હજી થોડો 180 થી પ્રયત્ન વધારે. કરીએ તો 200 ઉપર વયા જઈએ આપણે બધા, એ પણ ધ્યાન રાખીએ. અને આ આપણા વિચારોને કેવી રીતે પરિવર્તન કરવું એના માટેનું આ યોજના છે. આગામી શિબિર આપણી 5 થી 11 રાજકોટમાં છે, આત્મીય કોલેજમાં, મે મહિનામાં. બીજી શિબિર છે નારગોલ 12 થી 19 નારગોલ છે મે મહિનામાં. અને ત્રીજી શિબિર છે પિરાણામાં 22 થી 29 એ પિરાણામાં છે. તો આ શિબિરમાં પણ અત્યારે ઘણાના ફોર્મો બાકી છે. તો આ બધા ફોર્મો ભરાઈ જાય એવી આપણે બધા કાળજી પણ લઈએ. અને ઝડપથી હવે ફોર્મ ભરી દેવા જોઈએ, કારણ કે એના ઉપરથી અમારે બધો નિર્ણય કરવાનો છે. તો ખાસ નોંધ લેજો અને આવતીકાલે ખૂબ જોડાય એટલા માટે એક જણો 2 જણાને ફોન કરશો તો મને લાગે છે કે જે રહી ગયા છે જોડાઈ શકે. જય ગો માતા. મંત્ર બોલું છું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ચાલો, જય ગો માતા બધાને. આવજો.